લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ખેલા હુઆ। જી હા, ગુજરાતમાં કોંગ્રેસ ફરી એકવાર તૂટતી દેખાઈ રહી છે। ગુજરાતમાં ભાજપનું ઓપરેશન લોટસ સફળ રહ્યું। કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું ધરી દીધું છે। ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપાયું છે। ધારાસભ્ય ચિરાગ પટેલ કેસરિયા કરશે। આપને જણાવી દઈએ, ગુજરાતમાં ભાજપનું ઓપરેશન લોટસ જાણે કે સફળ થતું દેખાઈ રહ્યું છે। આયા રામ ગયા રામની રાજનીતિ અત્યારે તો તેજ થઈ રહી છે, કેમ કે ચૂંટણી આવી રહી છે। ખંભાતના કોંગ્રેસના એમએલએ રાજીનામું આપી દીધું છે અને ગમે ત્યારે ગમે તે ઘડીએ કેસરીઓ ધારણ કરશે। સ્વાભાવિક છે કે ચિરાગભાઈ હવે રાજીનામું આપ્યા છે। જી 24 કલાક સાથે ચિરાગભાઈ રાજીનામું આપવાનું પહેલું કારણ શું? રાજીનામું પહેલું આપવાનું કારણ તો એવું છે કે છેલ્લા 1 વર્ષથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે નેતૃત્વ હું કરતો હતો મારા વિસ્તારમાંથી, પરંતુ ખાસ વાત કરું તો જે સંકલન, જે સંગઠન એ હોવું જોઈએ કોંગ્રેસના લીડરોમાં, એ નથી, જૂથવાદ છે। અને બીજું કે જ્યારે રાષ્ટ્રવાદની વાત હોય, રામ ભગવાનના અયોધ્યાના મંદિરની વાત હોય, તો ક્યારે પણ આ કોંગ્રેસના લીડરોએ, સેન્ટ્રલના લીડરોએ ક્યારે પણ એક શબ્દ પણ આ લોકો બોલ્યા નથી। ચિરાગભાઈ, કોંગ્રેસની સ્થિતિ શું? કારણ કે તમે વાત કરી, અયોધ્યાની વાત કરી, કોંગ્રેસમાંથી હજુ કેટલા રાજીનામા પડી શકે છે? આમ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જેટલા પણ ધારાસભ્યો છે મારા બધા સારા મિત્રો જ છે, અને અમારે ચર્ચાઓ થતી હોય તો બધા જ પોતપોતાના સેન્ટ્રલ લીડરશિપથી, કેન્દ્રીય નેતૃત્વ એમનું જે પણ હોય એનાથી નારાજ છે। એમને ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા છે। ધારાસભ્ય બન્યા પછી સંગઠનની વાત હોય, સંકલનની વાત હોય, તો એમાં બહુ મોટી ખાઈ છે, ઉણપ છે, ગેપ। એટલે આ ક્યારેય આ ગેપ એક થાય એવું લાગતું નથી। તમારા સિવાય કેટલા હજુ કોંગ્રેસના ધારાસભ્યો છે જે તમારા સંપર્કમાં હોય, રાજીનામા આપી શકે છે? મને તો એવું લાગે છે કે કદાચ લોકસભા આવતા કોંગ્રેસ શૂન્ય અવકાશ તરફ જશે। ખાસ કરીને અયોધ્યાની વાત કરી, કોંગ્રેસ કેમ અયોધ્યાનું નામનું ઉચ્ચારણ કરતી નથી? હું એ જ કહું છું આપના માધ્યમથી કે જ્યારે આખો દેશ 22મી જાન્યુઆરીની રાહ જોઈ રહ્યો છે, વર્ષો પછી ભગવાન રામ પોતાના નિજ મંદિરમાં સ્થાપિત થઈ રહ્યા છે, અને આખા દેશના લોકોમાં એક અનેરો ઉત્સાહ છે, અને બધા કાગની ડોળે વર્ષોની પ્રતીક્ષા પછી 22મી જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા હોય, તો કદાચ આ કોંગ્રેસ આ દેશમાં છે કે કેમ, કોંગ્રેસના નેતાઓ આ દેશમાં છે કે કેમ, એ પણ પ્રશ્નાર્થ ઉદ્ભવે છે। કારણ કે એક પણ શબ્દ એ લોકો ભગવાન રામ માટે, અયોધ્યાના મંદિર માટે, રાષ્ટ્રવાદ માટે, કે પછી એ 370ની કલમ હોય દેશ હિતમાં, એના માટે આજ સુધી એક પણ સેન્ટ્રલના નેતાએ સ્ટેટમેન્ટ નથી આપ્યું। આપ ભાજપમાં ક્યારે જોડાશો? અત્યારે એવી કોઈ જોડાવાની મારે વાત નથી। મારા વિસ્તારના મતદારો મને જે આદેશ આપશે, એમની લાગણી અને એમની માગણી જે પણ હશે એ હું મારા શિર પર ચડાવીશ, અને એમના આદેશ પ્રમાણે હું આગળ વધીશ। આભાર ચિરાગભાઈ। સ્વાભાવિક છે કે ચિરાગભાઈનું સ્પષ્ટ માનવું છે કે ચિરાગભાઈએ જે પ્રકારે કોંગ્રેસથી નારાજ થઈને રાજીનામું આપ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તેમની ભવિષ્યવાણી પણ તેઓ કરી છે કે કોંગ્રેસમાં શૂન્ય રહેશે લોકસભા સુધીમાં। એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં મોટા પાયે રાજીનામા પડશે તેવી ભવિષ્યવાણી ચિરાગ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।